ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામના કૈલાશ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી 4 ઇસમોને 2.18 લાખના ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન બાતમી મળી કે નવાદીવા ગામના કૈલાશ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના મળતિયા મારફતે આઈસર ટેમ્પો નંબર GJ16 EV 0413માં ભરેલ બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ અલગ કારવા તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યા હતા અને હાલ ક્રૂડ ઓઇલ ચોરી રહ્યા છે। કાઢેલ ઓઇલ અને ડીઝલના કારબા બેરલ ગોપાલના ઘરે સંતાડી રાખ્યો। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા। પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ 4 ઇસમો પકડવાના વડે બેરલનું સીલ તોડી રહ્યાનું જણાઈ આવ્યું અને ટેમ્પોમાં રહેલ 30 બેરલ પૈકી 8 બેરલ તૂટેલી હાલતમાં મળી આવી, જેમાંથી એક પાઇપ વડે ટેમ્પોમાં બેરલ આડું કરી પ્લાસ્ટિકના કારબામાં 20 લીટર ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું સામે આવ્યું। પોલીસે ઓઇલ સગેવગે કરતા રાકેશ રાઠોડની પૂછપરછ કરતા અન્ય 2 કામદારો સાથે મજૂરી તરીકે આવ્યા હોવા સાથે ગોપાલ વસાવાએ ફોન કરી ઓઇલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી ગંધાર જતા રહેવાનું જણાવ્યું। ત્યારે રાકેશ રાઠોડ અન્ય 3 ઇસમો બેરલ ઉપાડી લાગેલ સીલ તોડી પકડપાનાની બેરલનું નાનું ઢાંકણું કાઢી પાઇપ વડે કારબામાં ક્રૂડ ઓઇલ ચોરી કરી સીલ ફેવિક્વિકથી ફિટ કરતા હોવાની કબૂલાત કરી। પોલીસે 1520 લીટર ક્રૂડ ઓઇલ કિંમત ₹2.18 લાખ અને 10 લાખનો ટેમ્પો, પાઇપ, પકડપાના તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીના નાના શીલ નંગ 3 ફેવિક્વિક મળીને કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નરુલ હોડા, અબ્બાસ ખાન, સુભાષ ખાન, મુકેશ જીણા વસાવા, કૌશિક ભંગુ વસાવા, રાકેશ જીવન રાઠોડને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।